એની પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવેલું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે. ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો, ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે. અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું એ ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે, જેમાં એની શરીર ઉપર નાની મોટી 42 જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે. અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટવાળા રોડ તેમજ આ બાજુ ગ્રીનલેન્ડ ચોકડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહનથી અકસ્માત થયો છે તે બાબતની તપાસ પૂરતીમાં ચાલુ છે અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. એ ડૉક્ટરશ્રી તો એને જે ઈજા છે એ જ બતાવે છે, પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે અકસ્માતથી